જો કોઈ પત્ની પોતાના પતિનું મર્ડર કરે તો તેને પતિની મિલકતમાં હિસ્સો મળે કે નહીં? કાયદાની કલમમાં આજે જાણીએ શું છે આ અંગેના નિયમો. આ સિદ્ધાંત ભારતમાં ડોક્ટ્રિન ઓફ અનવર્ધી હેર તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતીય ઉત્તરાધિકાર કાયદામાં સીધો લખાયેલો નથી, પરંતુ વિવિધ લેન્ડમાર્ક જજમેન્ટ્સ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિને એવી વ્યક્તિની મિલકતનો વારસદાર બનાવી શકાતો નથી જેને તેણે મારી નાખ્યો હોય. નવનીતા મજમુદાર વર્સસ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલના કેસના સંદર્ભમાં વાત કરીએ તો જો કોઈ પત્ની તેના પતિની હત્યા કરે અને કોર્ટમાં દોષિત ઠરે તો તે પતિની મિલકતનો વારસો મેળવી શકતી નથી. અન્ય કેસના સંદર્ભમાં વાત કરીએ તો એક મહિલા તેના પ્રેમીની મદદથી તેના પતિની હત્યા કરે, તેમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે હત્યામાં સામેલ મહિલા કાયદેસર પત્ની હોવા છતાં પતિની મિલકતથી વંચિત રહેશે. તો એક કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે હત્યા જેવા જઘન્ય ગુનામાં દોષિત ઠરેલા કોઈ પણ વારસદાર વારસાનો હકદાર ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે ઘણા કેસોમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈનો ઉત્તરાધિકારી બનવા માંગે છે તો તે વ્યક્તિના મૃત્યુમાં તેની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. જ્યાં સુધી પત્નીને ઓફિશિયલ રીતે દોષિત ઠરાવવામાં ન આવે ત્યાં સુધી તે કામચલાઉ રીતે મિલકતની દાવેદાર રહી શકે છે, પરંતુ જો તેને કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવે તો મિલકત પરના બધા હકો રદ થઈ જાય છે. હત્યાના ગુનામાં દોષિત ઠર્યા પછી પેન્શન, વીમા કે પીએફ વગેરેના લાભો પણ ન મળે. પણ જો પત્નીએ સ્વબચાવમાં હત્યા કરી હોય અને કોર્ટે તેને દોષિત ન ઠેરવી હોય તો તે મિલકતનો અધિકાર મેળવી શકે છે. ટૂંકમાં ભારતીય ન્યાય વ્યવસ્થામાં કોઈ પણ વ્યક્તિ જે પોતાના વારસદારની હત્યા કરે છે તે તેની મિલકતનો હકદાર બની શકતો નથી. જો પત્ની દોષિત ઠરે તો તેને પતિની મિલકતથી સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવે છે.